અને આ સંસારનો નિયમ છે મેરે ભાઈ બહેન. અમારે ડોંગરેજ બાપજી એક વાત કહેતા હતા, મને બહુ ગમે કે આ દુનિયાની અંદર જો તમારે પ્રસન્ન રહેવું હોય અને તમારા ઘરની અંદર બિલકુલ શાંતિની સ્થાપના રાખવી હોય તો दो चीज याद रखना, एक प्रातःकाल और एक संध्या काल. प्रातःकाल में प्रभु का भजन होना चाहिए, प्रातःकाल में भगवान નું ધૂપ દીપ અને નૈવેદ્ય હોવું જોઈએ સાહેબ. એટલે તો આપણી પરંપરા. આપણે હવે શહેરમાં આવી ગયા એટલે આપણને બહુ આની ખ્યાલ નથી. બાકી જે ગામડામાં રહેતા હોય ને, તમે જોજો સવારમાં ઉઠીને આંગણું સાફ કરે, પાણી છાંટે, સાથીઓ પૂરે. હા, શું કામ ખબર? વિદ્વાનો એમ કહે કે પ્રાતઃકાલ અને સંધ્યાકાળે લક્ષ્મી નારાયણ શિવ પાર્વતી, હા, એમ કહેવાય કે દરેક ગ્રહસ્થીના ઘરે આવે છે. પણ મારી તમારી તકલીફ એ છે કે પ્રાતઃકાલે આપણો દરવાજો બંધ હોય ને સાયંકાલે પણ. હા, તમે જુઓ, પ્રાતઃકાલ આપણી પથારીમાં હોય. ઘણા અમે તો બહુ વહેલા ઉઠીએ. આપણે પૂછીએ કેટલા વાગે? 9:30 તો ઉઠી જ જઈએ. લે, આપણા શરીરમાં બીમારી કેમ વધારે આવી ગઈ છે ખબર છે તમને? મોડું સૂવું અને મોડું ઘણા ઉઠી જાય 7 વાગ્યાના પણ નાય 11:30 વાગે. કેટલા વાગે? ઘણા 12:30 દીવો કરતા હોય ટંકોરી વગાને, કર્પૂર ગૌરમ કરુણાવતાર. અરે 12:30 થયા, હવે એને હુવા દે ને ભાઈ. હા, સંસારમાં દુઃખો છે, એની પાછળનું કારણ ઓર કોઈ નહીં, હમ ખુદ હૈ. હા,